આવી ગયો તારો રાજકુમાર. ક્યાં હતો તું અત્યારે લગી? હું હાલીને આવતો હતો એટલે જરીક વાર વાર લાગે. ટુક 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 હાલીને આવવાનું હોય ને એટલે હો. એટલે એમ નહીં તો તું રિક્ષામાં ન આવ્યો? અરે એમાં કેવું થયું ખબર છે? હા. આજ તો હું સવારે ઉઠ્યો. હવો તૈયાર થયો, સ્પ્રે બ્રે નાખ્યો, બધુંય કમ્પ્લીટ કર્યું. હવા ડાબલા જેવા ચશ્મા, એટલે કે હાઈ ક્લાસ સ્માર્ટ ચશ્મા ચડાવ્યા. પછી રિક્ષા રોકી, એય ઊભો રે. હા. તો રિક્ષાવાળાએ મને શું કીધું ખબર? શું કીધું? રિક્ષાવાળો કહે તમારું થોબડું મને એવું લાગે છે કે તમારા થોબડા ભેગું મારું થોબડું એડજસ્ટ નહીં થાય એટલે તમે મારી રિક્ષામાં નહીં હાલો. ઈ તને હાચું જ કીધું. હા. પણ એટલે એને મને ના પાડી દીધી, મારી ઇજ્જત લઈ લીધી. પછી મેં કીધું આજ પછી હવે કોઈ રિક્ષાવાળાને રોકું નહીં. પછી હાલી નહીં લાવી સરસ. તો હવે તારે ગાડી ક્યારે લેવાની છે? ગાડી. આવી જાહે જે તું દહેજમાં કંઈક લેતી આવજે. હે? શું? કાંઈ નહીં. અરે કાંઈ નહીં. અરે એમ કહું છું હવે ગાડી હું એમ કહું કે તારે ગાડી લેવાની છે કે નથી લેવાની? પણ લેવાની તો છે, પણ આમ થોડુંક એડજસ્ટ થવું જોઈએ ને એમ પૈસાનું. તો તું મને આમનામ ક્યાં લગી ફરાવી? ફેરાવી હાલી હાલીને જ લઈ જઈશ. હાલી નહીં તને તું બધે રિક્ષામાં નથી લઈ જતો હાથમાં. પણ રિક્ષામાં કેવું ખરાબ લાગે પેલા ખબર પડે છે તને? હા પણ રિક્ષામાં એમાં હું ખરાબ લાગે હવે આપણે ગાર્ડનમાં બીજું કરતા રિક્ષા તો કઈ કરીએ યાર. મારી ફ્રેન્ડુને તું જો એના ઘરવાળા શું કહેવાય એના ઘરવાળા શું આ એના બોયફ્રેન્ડ એના બધાય બોયફ્રેન્ડ એને KTM માં બુલેટ માં ને એમાં ફરાવે ને તું મને રિક્ષામાં ફરાવ. તને શરમ હે કે નહીં કાઈ? થોબડું છે તારું બુલેટ ને KTM જેવું છે, તારું થોબડું રિક્ષામાં ફરવા જેવું છે એટલે તને રિક્ષામાં ફેરવું છું બરાબર. તારું થોબડું આલિયા ભટ્ટ જેવું હોત ને તો તને મર્સિડીઝમાં ફેરવું. તો તારે પહેલા મને પ્રપોઝ જ નહોતી કરવી. તો પછી હું ભૂખમાં ગાજરે હારા લાગે. કાંઈ નહીં. અરે કાંઈ નહીં. અરે હું તને શું કહું છું, થોડોક મારો કામ ધંધો ચાલુ થાય તને તો ખબર હું નવરા આટા મારું છું. પૈસા છે નહીં, ગાડી કેમ લેવી? થોડા પૈસા આવી જાય ને પછી હું ગાડી લઈ લે. આપણા લગન પહેલા તો ગાડી લઈ જ લઈ. શું લગન? હા ચાલ તાર મોઢું જોઈશ હું અને તારી હારે લગન. જા લુખા તું મને રિક્ષામાં ફરાવસ અને હું તારી હારે લગન કરું. હા ભૂલી જા ઈ વાત. ભૂલી જા એમ નહીં તો તું મારી હારે લોયલ નથી. નહીં મને તો એમ થયું કે તું મને ગાડીમાં અને KTM માં અને બુલેટ માં ને એમાં ફરાવીશ એટલે હું તારી હારે રિલેશનમાં હો. બાકી મને કઈ લગન બગનનું કઈ નથી તારી હારે. હા લુખા હવે તારી પાસે ગાડી આવે ને ત્યારે તું મને ફોન કરજે. તાર લગી મને બોલાવતોય નહીં બરાબર? હું લુખો? વાત તો સાચી થઈ ગઈ. પૈસા છે ને એને લુખો જ કહેવાય ને. હવે ગાડીનું મારે બંદોબસ્ત કેમ કરવો? ગાડી લેવાની તો વેત નથી હો આપણી પાસે, પણ કંઈક કરવું પડશે બાકી આ હાથમાંથી જાય. મારે જાવું તો એ સરકારી કચેરી યાદ લાગે. એટલે ગાડી અહીં છાંયે રાખી દઉં, ફટાફટ મારું કામ પતાવતા હું. હો મીના રાણી મારા માલા. ઓહો આ ગાડીની બે ચાવી આમાં કોઈ ભૂલીને વયું ગયું. બોલો કેવી બેદરકારી છે, કેવી બેદરકારી. હે જેની પાસે ગાડી છે એને હાચવવાની તેવડ નથી અને મારી પાસે ગાડી જ નથી. મારી પાસે હાચવવાની તેવડ તો છે. બોલો જી હોય હાલો. ગાડી એ છે, ગાડીમાં ચાવી એ છે. એક કામ કરું, આ ગાડી લઈ મારી ગર્લફ્રેન્ડ પાસે જાઉં, મારી ગર્લફ્રેન્ડને એમ કહું હાલ જાનુડી બેહી જા મારી વાહે, હું ગાડી લઈને આવી ગયો. એને ચક્કર મરાવી દઉં અને એને ચક્કર મરાવીને પાછી ગાડી અહીંયા મૂકી દેજો ચાવી સહિત. હા ઈ જ કરું. હાલ જાનુ આવું છું તારી પાસે, દિલ ખોલીને રાખ. હે અમારી ગાડી કઈ ગઈ હતી? લે આલે ચાવી એમાં ને એમાં રહી ગઈ હતી. લાગે મને ગાડી ચોરી થઈ ગઈ લાગે. પોલીસ કેસ કરવો જો હે. લાય હું પોલીસ સ્ટેશને જાઉં. લે હું ગાડી લઈને આવ્યો અને મારી જાનુડી ક્યાં છે? હજી આવી નથી. ફોન કરવા દે. હાલો જાનુ ક્યાં છો? કોણ મોહિત તાર બાજુમાં જ છો? હા શું કહે જાનુ? આમ જોઈ લે, જોયું કે નહીં? જોવો જ છું જો ને હજી હમણાં જ નવું લોન્ચ થયો હે. હે હા હું લોન્ચ થયું? ના ના આ તો જૂનું છે હો, આ તો નવી નથી. અરે એ જો ખાલી તું જો. તું હું જોવાની વાત કરે છે? તું હું જોવાની વાત કરસ? અરે આ જો આ ગાડી સ્પેશિયલ તારા માટે મારી જાનુડી. આ ગાડી હા મારા લીધી માટે? લીધી. તેનો કીધું ગાડી હોય તો એ મને ફોન કરી દેજો. ગાડી લઈને તને ફોન કર્યો. એટલે તું ગાડી લઈને આવ્યો એમ? હા તો ગાડી લઈને જાવ ને. જા હવે રેવા દે. આ કોકની માંગી આવી હોય છે લાવો તમારી ગર્લફ્રેન્ડ ને ફરવા લઈ જાવી. અરે માંગેલી નથી, લીધેલી છે જાનુ. તારી માટે બધુંય હાજર જાન જીગર ને. બીજું એમ બોલો. નહીં આટલી વારમાં કોણ ગાડી લઈને આવતું રે મને કેતો તું? હું તાર મોઢું હે? હા મારું મોઢું હાઈ ક્લાસ છે, મસ્ત છે, રૂડું રૂપાડું. આ જૂની તો ગાડી ઉપડી આવ્યો જો ને આ પંખા વગરની તારા થોબડા જેવી ખડેલી. અરે ઈ જે હોય. હવે તે મને શું કીધું તું ગાડી લઈને આવ ને ત્યારે જ હું તારા ભેગી ફરવા આવી. તો હું ગાડી લઈને આવી. હાલ બેહી જા મારી ગાડીમાં. આઈસ્ક્રીમ નહીં ખવડાવ. હવે મારી ખ્વાહિશ બદલી ગઈ. હે હા ખ્વાહિશ બદલી ગઈ? હા કા મારી ઈચ્છા બદલી ગઈ. ઈચ્છા બદલી ગઈ પણ હવે હું મારે ગાડી નથી જોતી. હા તો હવે મારે ઓલો iPhone 16 Max IG હોય ઈ લોન્ચ થયો ને ઈ મને તું લઈ દે. હા માઇક્રોમેક્સ જેવા મોઢા હે અને આઈફોન 16 પ્રો મેક્સ લેવાની વાતો કરે. થોબડા જોવો થોબડા તમારા. તો તારું થોબડું હે આ ગાડી કરતા તો તારું મોઢું હળેલું લાગે હે મને. ઓય ઈ તો હોય હવે ગાડી તો હારી જ છે ને. જો હું તને કહી દઉં હું તારે મને
મોઢું છે હાલ હાલ જીબલી હાલતી થા. આ તો વાંધો નહીં, હું જાઉં. જો તારામ તેવડ હોય મારી બધી ફાઈસ પૂરી કરવાની તો મને ફોન કરજે, નકર ન કરતો જવા દે. હાલ. હાલ હાલ તને ફોન નહીં કરું. પણ નહીં યાર, હું આને ફોન નહીં કરું તો હું કોને ફોન કરીશ? એક તો કેટલી મુશ્કેલથી ને એક છોકરી પૈટી છે, હવે એ મૂકીને વહી જાય તો હું તો પાછો. ના 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 ના, મારે સિંગલ નથી થવું હો, મારે મિંગલ જ રહેવું છે. એક કામ કરું, એને આઈફોન 16 જોઈએ ને. આમ પણ આ ગાડી તો મને મફતમાં જ આવી, આ ગાડી વેચીને આઈફોન 16 લઈ દઉં. હા ઈ જ કરું. જાનુ જાનુ એ સાહેબ સાહેબ, મારે એક તમારું કામ છે. એ હાલતી પકડ હાલ, શું કામ છે? એક નંબર જોવાનું હતું, રહી ગયું. હાલતી પકડ એટલે? અરે મારે તમારું કામ છે. અરે કામ છે તો હું તારા ગમે એ કામ મારે કરવા દો, અહીંયા ઊભો છું એટલે હે. હાલ નીકળ. તે હું તમને પોલીસ વાળા નથી? દેખાડા શું લાગે? પોલીસ જ છો એટલે તમારી પાસે ઊભો. હા તો હું ઊભો છું અહીંયા, નીકળ હાલ. મારે કમ્પ્લેન કરવાની છે સાહેબ. એ ભાઈ કમ્પ્લેન બમ્પ્લેન કાઈ નહીં, પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન બરાબર, અહીંયા કાઈ નહીં. હાલ તો થા. હવે મારું હોન્ડા ચોરાઈ ગયું એટલે મારે તમારી પાસે કમ્પ્લેન કરવાની છે. તો હોન્ડા ચોરાઈ ગયું હોય તો અહીંયા હું કમ્પ્લેન કરવા આવ્યો? આ તને પોલીસ સ્ટેશન દેખાઈશ? આ તો પણ એમાં શું થઈ ગયું? તમે પોલીસ વાળા તો હો. પોલીસ વાળા જોતો હું અહીંયા કાગળિયા લઈને રખડતો હોય કે અહીંયા કમ્પ્લેન, હા અહીંયા ચોરી થયું હે, હા અહીંયા થયું છે. એ સાહેબ તમે તમારી બેઇજ્જતી કરો છો હો. આ તો બેઇજ્જતી કરું તો શું થઈ ગયું? હા ગમે ત્યાં ધોઈડાવો મોઢું એટલે ઉપાડી. આવી રીતે વળકા હું ભરો હો. ભરવાસ જવા દે. તો હું તમારી એસપી સાહેબ સામે કમ્પ્લેન કરીશ હો. અત્યારે જ મારી ગાડી ચોરાઈ ગઈ છે અને ઈ તમારા જ એરિયામાં સામે ઓલી સરકારી કચેરી છે ને ત્યાં મેં ગાડી પાર્ક કરી હતી, કોક ચોરીને વયું ગયું. હમણાં કમ્પ્લેન કરું. અરે મારા એરિયામાં ગાડીની ચોરી થાય જ છે, પણ ગોતવી જોહે. હા તો હવે ગોતો હવે. ગોતવી જોહે ને તે ધમકી દીધી છે તો. હાલો હાલો નકર. એ ચોરીઓ ભાઈ કેમ છો? એક મિનિટ. હું કે આઈપીને જલસા? હું જલસા જલસા સભ્યતામાં વાત કર. ચોરિયાઓ ભાઈ. અરે એમાં એવું છે કે ગામમાં કોઈને બી પૂછો ચોરેલી ગાડી કોને વેચવી તો ઓલા ચોરિયાઓ ભાઈ ને, એટલે મને એમ કે તમને ચોરિયાઓ ભાઈ કહેવાનું ને એમ. એટલે આ તો માણસોએ ચાલુ કર્યું છે કે મેં ચોરિયાઓ ગાડીનું લેવાનું હું ચાલુ કર્યું, અને ચોરિયાઓ ગાડી આપણે ઈમાનદારીથી વેચીએ એટલે લોકો ચોરિયાઓ ભાઈ કરે છે. અરે આ કોઈ આબરૂનો કોઈ સવાલ હોય યાર, કોઈ આબરૂ હોય કે એક સ્ટેટસ હોય યાર. ઓકે હાલો, તમારું નામ ચોરિયાઓ ભાઈ નથી. ઓકે હા નથી. તો તમારું નામ શું છે? અરે કામ હું છે ઈ કે ને. અરે હા જો મારે કામ ઈ છે, આ મારી ગાડી છે ને વેચી નાખવી મા બાપ વિનાની. બાબા પિતાની આ લાલ સનેડો હા ગાડીના કેટલામાં દેવી છે? ઈ તમે કયો કેટલા આવે? 50,000 રૂપિયા આવે આના. હે 50,000 આવી જાય? એટલે એટલે ખાલી 50,000 જ આવશે એમ? હા મેં કીધું કા તને 50,000 સાંભળીને તને એવું કેમ લાગ્યું કે જાણે 50 લાખ દીધી તો હું તને? ના 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 ના, કાંઈ વાંધો નહીં એમ કે મેં કીધું મા બાપ વિનાની ગાડી ના 50,000 આવતા હોય તો એમ તો સારું જ કે, પણ આમ થોડા ઓછા નથી? 50,000 મળશે દેવી હોય તો દે, બાકી વેચી ન થા. ના ના વાંધો નહીં, દેવી છે. લાવો 50,000. હું અહીંયા કોઈ રોકડા લઈને બેઠો છું કે લાવ 50,000 રૂપિયા, અડધી કલાક પછી આવ 50,000 રૂપિયાનો બંદોબસ્ત કરીને રાખતો છું. જા ઓકે વાંધો નહીં. ગાડી અહીંયા મૂકતો જાજો. હા હા ગાડી ભલે પડી. એક કામ કરું, મારી ગર્લફ્રેન્ડ ને બોલાવી લઉં, એની ભેગો અડધી કલાક આમ ઘૂમડો મારી લઉં હાલી હાલીને, પછી એને અહીંથી 50,000 લઈને એને આઈફોન ના સ્ટોરે દઈ ને આઈફોન 16 પ્રો મેક્સ લઈ દઉં. હા સમજ ખૂબસૂરત છે. એ ઈજી હોય, તમારે એના કાબુ રહેવાનું. હું અડધી કલાકમાં આવું છું, તમારી પાસે પૈસા લેવા રેડી, પૈસા લઈને રાખજો. હા હાલો. મને કેવો માણસ છે, ખૂબસૂરત છે પૂછ્યું તો ભડકી ગયો. જો સાહેબ આ જગ્યાએ મારી ગાડી પડી હતી, અહીંયા જ મેં પાર્ક કરેલી હતી. અરે ખોટાળા આખે આખું ગામ ફેરવું છે મને હે, તારી ગાડી તો અહીંયા જ પડી. હે? અરે આ ગાડી મારી નથી સાહેબ, મારી ગાડી તો આખી અલગ જ હતી. અલગ એટલે કઈ કેવા કલરની હતી, કઈ ગાડી હતી? એ લાલ કલરની ગાડી હતી અને સ્પેશિયલ સ્પોર્ટ બાઇક હતી. હા લાલ કલરની ગાડી લેવાય, લાલ કલર તો ચોરાઈ જ જાય ને. લાલ એવું હોય તો એલા ભપકો મારા ભપકો. હવે ઈ મારે કઈ નથી સાંભળવું, મારી ગાડીનું તમે કઈક કરો સાહેબ. હવે તારી ગાડી હા જો એક જણો હે, એની પાસે હે ને આખા ગામની ચોરિયા વસ્તુ આવે, સમજાણું? બધા ચોર છે ને એની જગ્યાએ વેચવા આવે. હા એની પાસે લઈ જાવ. તારી ગાડી એ છે તો તાતા થયા, બાકી ટાટા બાબા. ના હો, મારી ગાડીનું કઈ કરી દેજો. ઈ તમને ખબર હે કેટલા રૂપિયાની આવી? કેટલાની આવી? અરે વાત જ પૂછો માં. તોરે મને નથી પૂછવી. અરે ના ના હાલો ને તમે હાલો. હા આ બાજુ. આ બાજુ હા હાલો. ઓહ બહુ તડકો છે હો ભાઈ, અહીંયા છાયામાં ગાડી રાખી દેવાય યાર. ગાડી બી બહુ ભારી છે. આ સાહેબ આજ મારી ગાડી છે, આજ મારી ગાડી છે. એ ચોરિયાવ લે, કેટલી વાર કીધું કે ચોરિયાવ 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 નહીં કહેવાનું. સભ્યતાના સાહેબ તમે તો કંઈ પણ બોલાવી શકો. એ તો બોલાવી છે જ ને. એમ નહીં. હા આ ગાડી ચોરી કરવાનું ક્યારથી ચાલુ કર્યું? અરે સાહેબ ઈ તો રહેવા દે યાર તમે યાર, હું કોઈ ચોર લાગુ છું યાર? અરે આપણો ખાનદાની ધંધો છે, ચોરિયાઓ માલ લઈને ઈમાનદારીથી વેચવાનો. ઈ તો એ યાર એની આ ગાડી ચોરી કરી. હાલ હું ગાડી ચોરી નથી કરી. અરે ગાડી મારી છે, ઈ તો જોવો તમે. મારે તો ગાડીથી મતલબ હોય સાહેબ. એમ નહીં, આ ગાડી તને કોણ દઈ ગયું? ઈ મને ખબર નથી. કોઈ 5 ફૂટનો છોકરો આવ્યો તો આ 6 ફૂટની ગાડી લઈને.
અને હું અડધી કલાક પછી આવવાનું કીધું છે મેં એને પૈસા લેવા. એવું છે? આ દહીં કાઈ ગયો તો ને? એક બિચારો એના દુખડા ગાતો હતો કે કોઈ ગર્લફ્રેન્ડ એને ભટકી ગઈ છે ને ગાડી નથી ને મોબાઈલ નથી ને ગાડી લેવી છે ને મોબાઈલ લેવો છે ને તો જ તારા ભેગી રહીશ ને બાકી તને મૂકી દઈશ ને એવું બધું કઈ કહાની કરતી હતી. હાય હાય જાનુ જો એટલે મને પ્રેમ આવી ગયો. અહીંયા થી ગાડી માટે ગાડી. એ ભાઈ જલ્દી અમારા હે ને 50,000 રૂપિયા દઈ દે એટલે તારી આટલું આપણે મસ્ત આઈફોન લઈ આવ્યો. ગરમી થાય છે હા એલા. હા પછી લચ્છી પાવ લચ્છી લાવ 50,000. જો સાંભળો જ ને 50,000 માં ગાડી વેચવા આવ્યો છે મને. એટલે મેં લાડી પણ ભેગો લઈ આવ્યો છે. લાડી હા એમ નહીં બેટા તે ગાડી ચોરી કરી છે. હે એ ના ના એટલે ગાડી આ મેં નથી ચોરી કરી. તે નથી ચોરી કરી નહીં છે. મેં થોડી તો આની ગાડી તારી પાસે કેમ આવી બેટા? મને લાગે આ ચોરના ભાઈ ઘંટી ચોર લાગે આ ગાડી મારી છે સાહેબ. એમ નહીં એટલે આ ગાડીના અસલી માલિક તમે છો? હા તે હું જ છું ને. તે ગાડી ચોરી કરી હતી. એ ના ના જાનુ જા મેં ચોરી નથી કરી. એક મિનિટ સાહેબ તમે અહીંયા આવો ને તમે આમ જાઓ જાવ તો ચોરી આમ જાવ તો. જો સાહેબ હું તમને છે ને પ્રેમથી વાત કરું. હા કે આ મારી છે ને ગર્લફ્રેન્ડ. હા હેલો કેમ છે? ઈ હેલો હાઈ પછી કરી લેજો. તમે મારી વાત સાંભળો. આને હું સવારે મળ્યો ને તો એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે હું તારા ભેગી રિક્ષામાં ક્યાંય ફરવા નહીં આવું. તું ગાડી લઈને આવીશ તો હું તારી ગાડીમાં બેહીશ. તે કીધું તું? ઓહો બિચારો બહુ તકલીફ વાળું લાડી માટે ગાડી તો જોઈએ ને. પછી હું છે ને રસ્તામાંથી આમ જાતો ઓહ જાતો તો આ ગાડીમાં ચાવી એમને પડી. બરોબર. પછી મને વિચાર આવ્યો કે આ ગાડી લઈ લઉં અને આને ચક્કર મરાવી દઉં અને પાછી જ્યાં હશે ને ત્યાં હું મૂકી દઈશ. ના ના તું સાચો છે એમાં. અને તને ગાડીમાં ચાવી રાખવાનું કોઈએ કીધું તું? એ પણ સાહેબ આ તમે હું એની અત્યારે એની વાહે પડી ગયા હો. જેને પકડવાનો એને પકડતા નથી. મારે ગાડીથી મતલબ છે. મારે એ બીજું કઈ નથી જોવાનું. તું શાંતિ રાખ. પછી છે ને હું ગાડી મૂકવા હાટું છે ને આને ચક્કર મરાવા લઈ ગયો ને હા. તો આને મને ચોખ્ખી ના પાડી દીધી. ઓહ. એણે મને એમ કીધું હવે મારે આઈફોન લેવો છે E16 બરોબર. બરોબર. હવે મારે પાસે એક જ ઓપ્શન હતો આ ગાડીને વેચવાનો. બરોબર છે વેચી તો પડે ને, રે તો 16 આવે. એ સાહેબ તમે હું એની વાતોમાં આવી ગયા. તમે સાહેબ હો કે હું? અરે હું સાહેબ એટલે હું. તમે તો એને સપોર્ટ કરો છો એવું લાગે. અરે સપોર્ટ હું હવે. અરે બિચારાની કહાની તો સાંભળવી ને કેટલી દુઃખદ કહાની છે. આ કહાની વારે અમારી ગાડીઓ ગાવાની. આ તો તમારી ગાડી હું તને ગહી નાખી છે. સાનો મને ઉભો રે. એ બેદરકાર ચૂપ રે. અરે સાહેબ એટલે હવે આમાં મારો કઈ વાક નથી. હા મેં એવું લાગે છે કે મેં ભૂલથી ચોરી કરી નાખી છે. ભૂલથી હું વેચવાય આવી ગયો તો પણ આ બધી મજબૂરીમાં છે ને મને આણે નાખ્યો છે. મેં તને નાખ્યો નથી. તું તારી હાઈથે પડ્યો. મને ખબર નથી તોય ચોરીઓ કરીશ. તું તો જાઈશ મને તું જેલમાં ભેગો લેતો જાઈશ. તમે છે ને ઘણી વાર ચૂપ રહ્યો. આની હારે વાત કરું છું ને. એ સાહેબ અત્યારે હવે જે કરવાનું હોય ને ઈ કરો. એ હું કરી સમજાડું. પાડી દે અને કહી દે. એ સાહેબ ને એનું કામ નો શીખવાડ. હા બસ. એને જેલ ભેગો કરી દ્યો અત્યારે. એ મારે મારી રીતે જ કરવી છે કરી બરાબર છે. એમ નહીં બેટા. હા તે ચોરી કરી છે બરાબર છે. હા. હવે તારે જેલમાં તો જાવું જ જોઈએ ને. જાવું જોઈએ. હા યાર હવે. અને હા જો તું છે ને આખા એરિયાના જેટલી ચોરી થઈ ને એટલું કન્ફ્યુઝ કરી દે અને પછી હું તને છોડાવી દઈ. મારું પ્રમોશન થઈ જાય અને તું છૂટી જાય. એટલે હું બધી ચોરીના ઇલ્ઝામ મારા ઉપર લેવાના? લઈ લેને ભાઈઓ પ્લીઝ યાર હવે પ્રમોશન હાટું. ઓલી 50 ગાડી ચોરીઓ મને વેચી ગયા તા ઈ પણ નાખી દેવાના ઉપર. 50 ગાડી? લોકો અરે તમારી જેટલી ગાડીઓ સોયરી હોય ઈ મારે નથી જોવાનું. મારી ગાડીનું શું કરવાનું હે? ઈ તારે જી કરવું હોય. હા તો હું મારી ગાડી લઈને જાઉં છું હવે હવે. શાંતિ રાખ. તો હાલ બેટા હું તને હે ને રસ્તામાં રસ પીવડાવું અને પછી આપણે બે જેલમાં એટલે તું જેલમાં જાય હું બરાબર બેહી હો. હું કહું છું આને જેલમાં લઈ જાઉં છું ને. એ ઈ તો આયા જ રહે ને. હાલ હાલ બેટા જાઉં છું સોરી યાર હવે. હાલો આવું નો કરાયું. જા. નીકળો જતો. બાકી આપણો ગાડી વેચવાનો ધંધો છે હો. એ ભાઈ ગાડી મારી છે. હું ધંધો વેચવાનો. આ ગાડી તમારી હે? હા મારી છે. ઓહો તો તમારો ફોન કયો હે? ફોન હા. આઈફોન 16 પ્રો મેક્સ. ઓહ તો હું શું કહેતી હતી તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નથી? ના છે નહીં પણ બનાવવાનો વિચાર છે. મારી પણ નથી. હવે ભાઈ તમે તમારું કામ કરો ને. તો હું એમ કહેતી હતી કે મારી કોઈ બોયફ્રેન્ડ નથી. ઓહો તો હું ઈરાદો છે તમારો? તમારો કોઈ ઈરાદો હે? હા તો બેસી જાઓ. હાલો ગુલુ ગુલુ તું. હાલો હું એમ કહેતી હતી કે હાલો આપણે હે ને લચ્છી ખાવા જઈએ. અરે કેરીનો રસ પીવડાવ હાલ ને. ગાડી બી ગઈ ને લાડી બી ગઈ. એટલે આપણે શું કામ છે અહીંયા?